નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ પછી પણ રોડ રસ્તા અને પ્રાથમિક શાળા જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામ લોકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે। વાત કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામની। આજે પણ આ ગામની અંદર રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામમાં પ્રાથમિક શાળા પણ નથી। બાળકોએ અભ્યાસ માટે 7 કિલોમીટર દૂર જવું પડે છે અને એ પણ ચાલતા જવું પડે છે। ચોમાસાના સમયમાં નદી નાળા કોતરો છલકાઈ જાય છે, તેવા સમયે જીવના જોખમે આ નાના નાના ભૂલકાઓને 7 કિલોમીટર સુધી દૂર અભ્યાસ માટે જવું પડે છે। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જ્યારે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આઝાદીના 77 વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ પરિસ્થિતિ હોય તો આ વિકાસ એ કોનો થયો છે એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે। શું વિકાસ ગાંડો થયો છે કે વિકાસ થયો જ નથી, કે પછી નેતાઓનો વિકાસ થયો છે, તેવો પ્રશ્ન પ્રજાના મનમાં આજે ઘૂમરા મારી રહ્યો છે અને પ્રજા પોતાની હૈયા વરાળ ઠાલવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કવાંટ તાલુકાનું તુરખેડા ગામ, જ્યાંથી કવાંટ તાલુકામાંથી હાલમાં પણ છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસદ જસુભાઈ રાઠવા ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે અને અગાઉ પણ ભાજપના સાંસદ તરીકે ગીતાબેન રાઠવા પણ ચૂંટાઈ આવ્યા હતા। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તુરખેડા ગામમાં વિકાસ થયો જ નથી, જે નરી આંખે દેખાઈ રહ્યું છે। આ ગામમાં રોડ રસ્તાની સાથે સાથે આરોગ્યની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। 108 જેવી ઇમરજન્સી સેવાઓ ત્યાં પહોંચતી નથી, જે એક વિડંબના છે। સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ તો કરે છે, પરંતુ આ ગામની હાલત કંઈક અલગ જ છે। પ્રજાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા માટે એ શું કારણ છે તે જાણવા સમજાતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે સદર ગામમાં આરોગ્યલક્ષી સુવિધાઓની સાથે સાથે શૈક્ષણિક સુવિધાઓનો પણ અભાવ છે। 7 કિલોમીટર સુધી ચાલતા બીજા ગામમાં અભ્યાસ માટે બાળકોને જવું પડે છે, જ્યારે કોઈ